ડીપનેક ગળામાં શોલ્ડર ઉતરવાનું બીજું કારણ જે છે પોઈન્ટનું માપ. આપણે બસ્ટ પોઈન્ટનું જે મેઝરમેન્ટ લીધું હોય એ પોઈન્ટનું મેઝરમેન્ટ ઘણીવાર વધારે પડતું ઉપર લેવાઈ ગયું હોય, તો જે શોલ્ડરનો અહીં જોઈન્ટ આવતો હોય, સાંધો આવતો હોય ને આગળની સાઈડ આવી જતો હોય. ઘણીવાર તમે જોયું છે કે શોલ્ડરનો જે સાંધો છે આગળની સાઈડ આવી જાય, ગળાનું માપ બહુ મોટું થઈ જતું હોય આગળ. એનું રીઝન છે પોઈન્ટનું મેઝરમેન્ટ વધારે પડતું ઉપર લેવાઈ ગયું હોય. જો પોઈન્ટનું મેઝરમેન્ટ વધારે પડતું નીચે લેવાઈ જાય તો શોલ્ડર પડવાનો પ્રોબ્લેમ શરૂ થતો હોય છે. કારણ કે પોઈન્ટનું માપ જો તમે નીચે લીધેલું છે તો એ જે પોઈન્ટનું મેઝરમેન્ટ જે બન્યું છે ને, ઉભાર બન્યો છે, એ હંમેશા ઉપરની સાઈડ આવશે, જ્યાં આપણે પોઈન્ટ આવતો હોય ત્યાં. તો તમે માપ નીચે લીધું છે પણ એ આવી જશે ઉપરની સાઈડ. ઉપરની સાઈડ આવે એટલે અહીંયાથી ભાગ લૂઝ રહેતો હોય છે, એટલે શોલ્ડરનો ભાગ અહીંથી બહુ લૂઝ રહે, નીચે પડી જતો હોય છે. પોઈન્ટનું માપ એકદમ વ્યવસ્થિત લેવાનું છે, વધારે પડતું ઉપર પણ નથી લેવાનું, વધારે પડતું નીચે પણ નથી લેવાનું. તો તમારે તમારા બ્લાઉઝમાં જોવાનું છે કે પોઈન્ટનું મેઝરમેન્ટ વ્યવસ્થિત છે કે નહીં. આ રીલ્સને તમે સેવ કરી લેજો, જેનાથી આગળ તમને કંઈ પ્રોબ્લેમ આવે તો તમે સોલ્વ કરી શકો. વિડીયો ગમે તો લાઇક, શેર ને કમેન્ટ જરૂરથી કરજો.